નમસ્કાર મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત સરકારે આરટીઈ માટે મોટો નિર્ણય લીધો છે. આવક મર્યાદા 6 લાખ સુધી વધારી છે. મિત્રો, હું છું અગ્રવત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ સમાચાર. ગુજરાત સરકારે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની મર્યાદા હતી, જે હવે 6 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ નિર્ણયથી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળવાની તક મળશે. ઉપરાંત આરટીઈ માટેની ઓનલાઈન અરજીની તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. મિત્રો, આ નિર્ણયથી કોને થશે ફાયદો? આ આવક મર્યાદા ઓછી હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકોને આરટીઈનો લાભ અપાવી શકતા ન હતા. હવે સરકારના આ નિર્ણયથી એટલે કે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા જાહેર કરવાથી 6 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓ પણ તેમના બાળકો માટે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ મંત્રીશ્રીએ શું કહ્યું? ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે આરટીઈ માટેની આવક મર્યાદા વધારવા અંગે સરકાર વિચારે છે. હવે આ નિર્ણય લઈને રાજ્યના હજારો વાલીઓને મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાતમાં આરટીઈ અંતર્ગત કેટલા એડમિશન મળશે? આ વર્ષે આરટીઈ હેઠળ કુલ 93,527 બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મળશે. મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ઉપલબ્ધ બેઠકો આ પ્રમાણે છે. અમદાવાદમાં શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262, સુરત શહેરમાં 15,229 અને ગ્રામ્યમાં 3,913, વડોદરામાં 4,800 અને રાજકોટમાં 6,640. આરટીઈ પ્રવેશ માટે કયા બાળકોને પ્રાધાન્ય મળશે? આયોજિત કેટેગરી મુજબ નીચેના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે: અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો, બીપીએલ કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના બાળકો. આરટીઈ માટે અગત્યની તારીખ. અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2025. આ મહત્વના નિર્ણયથી ગુજરાતમાં મોટી સંખ્યામાં બાળકોને ગુણવત્તાસભર અને મફત શિક્ષણ મળવાનું સુનિશ્ચિત થશે.